સર્કિટ હાઉસે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક થશે અને સાંજે ખુકડી વેસલ નિહાળશે. ત્યારબાદ રાત્રિના ફોર્ટમાં જશે. તારીખ 22ના રોજ રવિવારે સવારે ઘોઘલા બીચ ઉપર રહેશે. ત્યારબાદ આવાસ યોજના ઘોઘલામાં કાર્યક્રમ થશે, જેમાં લાભાર્થીઓને આવાસ અને ઘર વખરી આપવામાં આવશે. ત્યારબાદ એસટીપીનું ઇનોગ્રેશન કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબનું માર્ગદર્શન અને કુશળ નેતૃત્વમાં થઈ રહ્યું છે. દીવ પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ડીએમસીના પ્રમુખ, ઉપપ્રમુખ અને કાઉન્સિલરો પણ સ્થળ ઉપર સતત સહયોગ આપી રહ્યા છે. તમે છે ને બહાર કાઢી આ જેટલી પણ ગાડી છે ને એ 2 દિવસ માટે બહાર રાખી.